આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના 2 દિવસના પ્રવાસ પર જેદ્દાહ પહોંચ્યા. વિમાન મથકે 21 તોપોની સલામી આપવામાં આવી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ JD વેન્સે કહ્યું કે સદીનું ભવિષ્ય ભારત અને અમેરિકા વચ્ચેના સહિયારા વેપાર સંબંધો પર આધારિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ટીકા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાશે. UPSC 2024નું પરિણામ જાહેર. શક્તિ દુબે પ્રથમ ક્રમાંક મેળવ્યો. સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ. 24 કેરેટનો ભાવ પ્રથમ વખત 1 લાખ રૂપિયાએ પહોંચ્યો. અને IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના 2 દિવસના પ્રવાસ પર જેદ્દાહ પહોંચ્યા છે. વિમાન મથકે તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીનું વિમાન સાઉદી હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ રોયલ સાઉદી વાયુસેનાના ફાઇટર જેટ્સ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી છે કે તેમની મુલાકાત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. શ્રી મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર સાઉદી અરેબિયાની મુલાકાત લીધી છે. આ તેમની સાઉદી અરેબિયાની 3જી મુલાકાત છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ JD વેન્સે કહ્યું છે કે સદીનું ભવિષ્ય ભારત અને અમેરિકા વચ્ચેના સહિયારા વેપાર સંબંધો પર આધારિત છે. તેમણે કહ્યું કે બંને દેશોએ વેપાર વાટાઘાટોની શરતોને સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપી દીધું છે. જયપુરમાં એક બિઝનેસ સમિટમાં બોલતા શ્રી વેન્સે કહ્યું કે ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિની ટીકા થઈ રહી હોય, પરંતુ તેમણે સંતુલિત વેપારનું વાતાવરણ બનાવ્યું છે. ઉપરાષ્ટ્રપ્રમુખે જણાવ્યું હતું કે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં અમેરિકાનો સૌથી નજીકનો અને સૌથી વિશ્વસનીય ભાગીદાર છે. અમેરિકા ભારતને વિશ્વસ્તરીય સંરક્ષણ સાધનો પૂરા પાડવા માંગે છે. ઉર્જા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે ભાગીદારીની ઘણી સંભાવનાઓ છે. શ્રી વેન્સે ભારતમાં નવા મકાનો બનાવવા અને સુવિધાઓ વિકસાવવામાં ભાગીદારી પર પણ ભાર મૂક્યો. જમ્મુ અને કાશ્મીરમાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આજે બપોરે આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર હુમલો કર્યો. શ્રીનગર મુખ્ય મથકથી લગભગ 85 કિલોમીટર દૂર પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં આ હુમલો થયો. હુમલામાં કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. જોકે ઇજાગ્રસ્તો અને મૃતકોની ચોક્કસ સંખ્યાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આ ઘટના અંગે દુઃખ અને આક્રોશ વ્યક્ત કરતા જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે મૃત્યુઆંક હજુ જાણી શકાયો નથી. પરિસ્થિતિ સ્પષ્ટ થતાં જ સત્તાવાર રીતે માહિતી અપાશે. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ હુમલાખોરોને શોધવા ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાની ટીકા કરી છે અને કહ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમને બક્ષવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રીને પહેલગામ આતંકવાદી હુમલાની ઘટના વિશે માહિતી આપી હતી અને તમામ એજન્સીઓ સાથે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા બેઠક યોજવા માટે શ્રીનગર જવા રવાના થયા હતા. શ્રી શાહે આ ઘટના અંગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કરતા ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. કુલ 1009 ઉમેદવારો પાસ થયા છે, જેમાં 725 પુરુષો અને 284 મહિલાઓ છે. શક્તિ દુબેએ સિવિલ સર્વિસ 2024ની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાત રાજ્યના ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. 26 ઉમેદવારો પૈકી રાજ્યના હર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજો અને માર્ગી શાહે ચોથો અને સ્મિત પંચાલે 30મો ક્રમાંક મેળવ્યો છે. આ રીતે રાજ્યના 3 ઉમેદવારોએ સમગ્ર દેશમાં ટોચના 30 ઉમેદવારોમાં સ્થાન મેળવ્યું છે. UPSCમાં બીજા ક્રમાંકે ઉત્તીર્ણ થનારા ગુજરાતના હર્ષિતા ગોયલે આ અંગે પ્રતિક્રિયા આપી.
ये मेरा यूपीएससी में 3rd अटेम्प्ट था और फर्स्ट मेंस एंड फर्स्ट इंटरव्यू था। मैं ट्राई करती थी कि डेली कंसिस्टेंटली 7 से 8 घंटे क्वालिटेटिव टाइम दे पाऊँ। मेरा कोई फिक्स स्केड्यूल नहीं था, बट ऐसा था कि मैं जितना भी पढ़ूँ उसको ऑनेस्टली मैं दूँ, अपना 100% देने का ट्राई करूँ। सिविल सर्विसेज में मेरी फैमिली से तो कोई नहीं है, मैं पहली हूँ और मेरे पापा एक प्राइवेट ऑर्गेनाइजेशन में सर्विस करते हैं एंड मेरी मम्मा हाउसवाइफ थी। દેશમાં ચોથો અને ગુજરાત રાજ્યમાં બીજો ક્રમાંક મેળવનાર માર્ગી ચિરાગ શાહે આકાશવાણી સાથે વાત કરતા આમ જણાવ્યું। एजुकेशन को इम्प्रूव करना और विमेन एम्पावरमेंट जो सिर्फ फाइनेंशियल ना हो पर सोशल भी हो और सोशली फाइनेंशियली हेल्थ वाइज सारी तरह से विमेन एम्पावरमेंट हो, ये मेरा उद्देश्य रहेगा जब भी मुझे जैसी भी ड्यूटी मिलेगी फुलफिल करने के लिए। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો। કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે વકફ સુધારા કાયદાનો ઉદ્દેશ્ય ગરીબ મુસ્લિમોને લાભ આપવાનો અને મિલકતના દુરુપયોગને રોકવાનો છે। વકફ સુધારા અને જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે મુંબઈમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં બોલતા શ્રી રિજિજુએ જણાવ્યું કે ભારત જેવા વિશાળ દેશમાં એક ઇંચ જમીનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ। 9,72,000 से ज्यादा वक्फ संपत्ति हिंदुस्तान में है, लेकिन हिंदुस्तान के गरीब मुसलमानों के लिए कोई काम नहीं आ रहा है। लेकिन उसका दुरुपयोग वक्फ संपत्तियों को कब्जा करके जो लूटे जा रहा है, ये भी एक चिंता का विषय है। तो जब वक्फ बिल को संशोधन किया, मुख्य हमारा 2 लक्ष्य हैं। गरीब मुसलमानों को फायदा पहुंचाना, जिस लक्ष्य से वक्फ प्रॉपर्टी बनाया गया है उसका अंजाम दिलवाना, और फिर उसको जो लूटा जा रहा है, मिसयूज किया जा रहा है, उसको भी रोक लगाना। આજે સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે। 24 કેરેટ સોનાનો ભાવ પ્રથમ વખત 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો। વિશ્વમાં વધતા રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાઓને કારણે સોનાની માંગ ઘણી વધારે છે। થોડા દિવસો પછી અક્ષય તૃતીયાનો તહેવાર છે, જેના કારણે સોનાની માંગ વધી રહી છે। ભારતના બુલિયન અને જ્વેલરી વેપારીઓના સંગઠન IBJએ જણાવ્યું હતું કે 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ આજે 96,670 રૂપિયાથી વધી 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટીએ આજે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યો। આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ચૂંટણી પંચ અને ચૂંટણી આચરણ પરની તાજેતરની ટિપ્પણીઓ દર્શાવે છે કે તેમનો પક્ષ નેશનલ હેરાલ્ડ કેસથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે। શ્રી કોહલીએ કહ્યું હતું કે કોંગ્રેસ સંસ્થાઓ પર હુમલા કરી તે લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે। પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર શનિવારે રોમમાં થશે। અંતિમ સંસ્કારમાં અનેક વૈશ્વિક નેતાઓ હાજર રહેશે। પોપના નશ્વર દેહને દર્શન માટે આવતીકાલે વેટિકન સિટીના સેન્ટ પીટર બેસિલિકામાં લઈ જવામાં આવશે। પોપ ફ્રાન્સિસનું ગઈકાલે 88 વર્ષની વયે વેટિકન સિટી સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું। ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે। લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે। હાલ દિલ્હી તમામ પોઈન્ટ ટેબલમાં બીજા અને લખનૌ 5મા સ્થાન પર છે। છેલ્લા મળતા અહેવાલ મુજબ લખનૌની ટીમ 7 ઓવરમાં વિના વિકેટ ગુમાવે 61 રન બનાવ્યા છે। કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ભારે ગરમીથી શ્રમિકો અને મજૂરોને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપી છે। નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે મંત્રાલયે આ સંદર્ભમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના 2 દિવસના પ્રવાસ પર જેદ્દાહ પહોંચ્યા। વિમાની મથકે 21 તોપોની સલામી આપવામાં આવી। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ JD વેન્સે કહ્યું, સદીનું ભવિષ્ય ભારત અને અમેરિકા વચ્ચેના સહિયારા વેપાર સંબંધો પર આધારિત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ટીકા કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુનેગારોને સામે કડક કાર્યવાહી કરાશે। UPSC 2024નું પરિણામ જાહેર। શક્તિ દુબેએ પ્રથમ ક્રમાંક મેળવ્યો અને IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।